શહેરના વ્યાયામશાળા મેદાન પરના દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યું। મેદાન પર નિર્માણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આગવી ઓળખ પ્રસ્થાપિત થશે। વર્ષ 1958માં આણંદ પાલિકા દ્વારા સાર્વજનિક વ્યાયામ મંદિર ટ્રસ્ટને વ્યાયામશાળાની જગ્યા 99 વર્ષના લીઝ ઉપર આપવામાં આવી હતી, જેના પગલે મેદાનની એક તરફ કેટલાક કાચા પાકા બાંધકામ કરવામાં આવ્યા હતા, જેનો કાનૂની વિવાદ ઉઠ્યા બાદ મેદાન ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ થતું હોય કાચા પાકા બાંધકામ સોનાની થાળીમાં લોઢાની મેખ બનતા આજે સદર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યા। આગામી દિવસોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આગવી ઓળખ પ્રસ્થાપિત થવા પામશેની લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 1958માં આણંદ પાલિકા દ્વારા શહેરના સાર્વજનિક વ્યાયામશાળા મંદિર ટ્રસ્ટને વ્યાયામશાળાની જગ્યા 99 વર્ષના લીઝ પર આપવામાં આવી હતી, જેના પગલે ટ્રસ્ટ દ્વારા મેદાન સ્થળે કાચા પાકા બાંધકામ કરવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ 2016માં પૂર્વ કલેક્ટર દ્વારા લીઝ કરાર રદ કરી વ્યાયામશાળાની જગ્યા સિવિલ હોસ્પિટલ માટે આરોગ્ય વિભાગ ગાંધીનગરને ફાળવી હતી, જેના પગલે કાચા પાકા બાંધકામ હટાવવાના મુદ્દે કાનૂની વિવાદ ઉઠ્યો હતો। બાદમાં સદર સ્થળે સિવિલ હોસ્પિટલ નિર્માણ પર વિરોધ ઉઠતા 2 વર્ષ પૂર્વે સિવિલ હોસ્પિટલ માટે વેટરનરી કોલેજ નજીકની જમીન સંપાદન કરવામાં આવી હતી, જ્યાં હાલમાં જિલ્લા કલેક્ટર ચૌધરીની દેખરેખમાં પૂરજોશમાં નિર્માણ કાર્ય હાથ પર લેવામાં આવી રહ્યું છે। જ્યારે વ્યાયામશાળાની જગ્યા પર સરકાર દ્વારા આશરે 20 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ કરવામાં આવી રહ્યું હોય કાચા પાકા બાંધકામ સોનાની થાળીમાં લોઢાની મેખ બનતા આજે તંત્ર દ્વારા દાદાનું બુલડોઝર ફેરવી બાંધકામ જમીનદોસ્ત કરાતા આગામી દિવસોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ પૂર્ણ થતાં તેની આગવી ઓળખ પ્રસ્થાપિત થશેની લાગણી નજીકના રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ દબાણો મૂળ સરકારી જગ્યા હતી અને લીઝ પર અમને ભાડા પટ્ટા લીધી। ભાડા પટ્ટો અમને પૂરો થઈ ગયેલો છે। ટર્મ કન્ડિશન મુજબ અમે એમને જે સરકારે સુપ્રીમ કોર્ટે ગાડી સુધી અમને નોટિસ પર આપેલી છે, સમય મર્યાદા પણ આપી હતી, તેમ અમે ખાલી ના કરેલા છે। સરકારી યાદ દારૂ કરવામાં આવે છે। આ 3 દબાણ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।